નમસ્કાર મિત્રો, કેટલીક વાતો માત્ર કાગળ પર લખાયેલી કહાનીઓ નથી હોતી, પણ આપણી જ આસપાસ જીવાતી એક અત્યંત કડવી અને સત્ય વાસ્તવિકતા હોય છે. આજે હું તમારી સામે લઈને આવ્યો છું સુરત શહેરના ધમધકતા રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટની પૃષ્ઠભૂમિ પર બનેલી એક એવી હૃદયદ્રાવક અને સત્ય ઘટના જે સાંભળીને ગમે તેવા પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જશે. આ કિસ્સો છે અંકિતા નામની એક હોનહાર દીકરીનો, જેણે પોતાની મહેનત અને પરસેવાની કમાણીથી શાસ્ત્રીને સિંચવાનો પ્રયાસ કર્યો, પણ બદલામાં તેને મળે માત્ર આર્થિક ગુલામી, માનસિક અત્યાચાર અને લાચારી. જ્યારે લોભ અને સ્વાર્થની સીમાઓ વટાઈ જાય છે, ત્યારે પોતાની આંખો સામે મોત સામે જજુતા પિતાને બચાવવા માટે એક દીકરી કેવો કઠોર નિર્ણય લે છે, તે જાણવા માટે આ કહાની અંત સુધી જરૂરથી સાંભળજો. કહાની શરૂ કરતા પહેલા દરેક મિત્રોને મારી એક નાની વિનંતી છે. જો તમને સમાજના અરીસા સમાન આવી જ સંવેદનશીલ અને સત્ય ઘટનાઓ ગમતી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. સુરત તાપી નદીના કિનારે વસેલું સપનાઓનું અને સંઘર્ષનું શહેર. આ શહેરની ખરી ધડકન જો કોઈ હોય તો તે છે સુરતનો રિંગ રોડ. સવારના 10 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ રસ્તા પર શ્વાસ લેવાની પણ જગ્યા હોતી નથી. કાપડના મોટા મોટા અને ભારેખમ પાર્સલ પોતાની પીઠ પર ઊંચકીને પરસેવે રેબઝેબ થતા મજૂરો, એકબીજા સાથે ઘસાતી ઓટો રિક્ષાઓનો કાન ફાડી નાખે તેવો ઘોંઘાટ, ચાની લારીઓ પર થતી લાખો રૂપિયાની વેપારની વાતો અને હજારો દુકાનમાં રોજે રોજ થતો કરોડોનો બિઝનેસ. આ જ ઘોંઘાટ, ભીડભાડ અને ક્યારેક શ્વાસ રૂંધી નાખતા માહોલ વચ્ચે અંકિતાની જિંદગીનો એક મોટો અને મહત્વનો કિસ્સો પસાર થતો હતો. અંકિતા એક અત્યંત હોનહાર, મહેનતુ અને સંવેદનશીલ ફેશન ડિઝાઇનર હતી. રિંગ રોડ પર આવેલા એક અત્યંત ભવ્ય, કાચથી મઢેલા અને નામાંકિત સાડીના શોરૂમમાં તે મુખ્ય ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. તેના હાથમાં જાણે કોઈ અજબનો જાદુ હતો. રંગોની પસંદગી, બોર્ડર પર કયું વર્ક સારું લાગશે અને કયા કાપડ પર કઈ ડિઝાઇન ઉઠાવ લેશે, તેની તેને ઊંડી સમજ હતી. તેણે બનાવેલી સાડીઓની ડિઝાઇન માર્કેટમાં આવતાની સાથે જ જથ્થાબંધ વેપારીઓ દ્વારા હાથોહાથ વેચાઈ જતી. આ અદ્ભુત કૌશલ્ય અને દિવસ રાતની સખત મહેનતના બદલામાં તેને મહિને 60,000 રૂપિયાનો સન્માનજનક પગાર મળતો હતો. અંકિતાની આ સફળતા રાતોરાત નહોતી મળી. આ સફળતા પાછળ તેના પિતા પ્રવીણભાઈ અને માતા પારુલબેનનો બહુ મોટો ત્યાગ છુપાયેલો હતો. પ્રવીણભાઈ એક સાધારણ નોકરી કરતા હતા. તેમણે પોતાની સામાન્ય આવકમાંથી પેટે પાટા બાંધીને પોતાની જરૂરિયાતોને મારીને દીકરીને ફેશન ડિઝાઇનિંગનો મોંઘો કોર્સ કરાવ્યો હતો. પારુલબેન હંમેશા કહેતા, મારી દીકરી પોતાના પગ પર ઊભી રહેશે, કોઈના પર નિર્ભય નહીં રહે. અંકિતાએ પણ પોતાના માતા પિતાના આ સપનાને સાકાર કરવા રાત દિવસ એક કર્યા હતા. અંકિતાના સપનાઓ આકાશ આંબી રહ્યા હતા. તેને લાગતું હતું કે તે પોતાના માતા પિતાને દુનિયાની બધી જ ખુશીઓ આપશે. આ જ સુવર્ણ કાળ દરમિયાન તેના લગ્ન રિંગ રોડની નજીક જ આવેલા એક મધ્યમ વર્ગીય વિસ્તારમાં રહેતા દીપક સાથે નક્કી થયા. દીપક દેખાવે શાંત, સીધો અને વ્યવહારુ લાગતો હતો. મુલાકાતો દરમિયાન દીપકે અંકિતાને ખાતરી આપી હતી કે લગ્ન પછી પણ તેને પોતાની કારકિર્દી આગળ વધારવાની સંપૂર્ણ સ્વતંત્રતા રહેશે. અંકિતાને લાગ્યું કે તેને એક આદર્શ જીવનસાથી મળી ગયો છે, જેની સાથે તે પોતાની કારકિર્દી અને ઘર પરિવાર વચ્ચે સુંદર સમતુલા જાળવી શકશે. ઢોલ નગારા, શરણાઈના સૂર અને અનેરા ઉત્સાહ સાથે અંકિતાએ લાલ પાનેતરમાં દીપકના ઘરમાં ગ્રહ પ્રવેશ કર્યો. તેના મનમાં નવા જીવનના અનેક સપનાઓ અકબંધ હતા, પણ તે સાવ અજાણ હતી કે જે ઘરમાં તેણે પગ મૂક્યો છે તે કોઈ સુંદર ઘર નહીં, પણ એક અદ્રશ્ય સોનેરી પાંજરું છે. લગ્નના માંડ 15 દિવસ પછીની આ વાત છે. રવિવારની એક આળસભરી સવાર હતી. અંકિતા પોતાના રૂમમાં પલંગ પર બેસીને ઓફિસની કેટલીક ફાઇલો અને નવા કલર પેલેટ ચેક કરી રહી હતી. દીપક બાજુમાં બેસીને મોબાઈલ જોઈ રહ્યો હતો. ત્યાં જ તેના સાસુ શોભનાબેન કોઈ પણ જાતના અવાજ વગર રૂમમાં પ્રવેશ્યા. શોભનાબેન આમ તો બહારના લોકો સાથે બહુ મીઠું અને મધ જેવું બોલતા, પણ ઘરની 4 દિવાલો વચ્ચે તેમની આંખોમાં સત્તા, વર્ચસ્વ અને પૈસાની એક વિચિત્ર ભૂખ હંમેશા તરવરતી રહેતી. તેમણે પલંગના એક છેડે બેસતા અત્યંત ઠંડા કલેજે અને સત્તાબાહી સ્વરમાં કહ્યું,
વહુ, હવે તું આ ઘરની લક્ષ્મી છે, પણ આપણા ઘરનો એક નિયમ છે જે હું તને આજે સ્પષ્ટ કરી દેવા માંગુ છું. અમારા જમાનામાં તો વહુઓ કમાવા બહાર ઉંમરો પણ ઓળંગતી નહોતી, છતાં અમે તને આટલી મોટી નોકરી કરવાની છૂટ આપી છે. પણ સાંભળી લે, આ ઘરમાં જે કંઈ પણ આવક આવે, પછી તે દીપકની હોય કે તારી, તે મારા હાથમાં જ આવવી જોઈએ. આખું ઘર હું ચલાવું છું, એટલે ઘરનો આર્થિક હિસાબ પણ હું જ રાખીશ. તારું બેંકનું એટીએમ કાર્ડ અને બેંકની પાસબુક મને આપી દે. તારે જ્યારે જે જોઈએ તે મને કહેવાનું, હું તને આપીશ. આ શબ્દો સાંભળતા જ અંકિતાના હાથમાં રહેલી પેન અટકી ગઈ. તે થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગઈ. તેણે પોતાની મહેનતની કમાણી અને આત્મસન્માન પર આવો સીધો અને અણધાર્યો હુમલો ક્યારેય વિચાર્યો ન હતો. તેને લાગ્યું જાણે કોઈએ તેના અસ્તિત્વ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. તેણે ભારે નજરે સહાયતા માટે બાજુમાં બેઠેલા પોતાના પતિ દીપક સામે જોયું. તેને પૂરી આશા હતી કે દીપક પોતાની પત્નીના સ્વાભિમાન અને હક માટે કંઈક તો બોલશે, પરંતુ દીપક અંદરથી એકદમ નબળા મનનો અને માવડિયો માણસ હતો. તેણે અંકિતા સાથે નજર મિલાવવાનું ટાળ્યું, મોબાઈલની સ્ક્રીન નીચે મૂકી દીધી અને અત્યંત ધીમા, ડરપોક અવાજે કહ્યું, મમ્મી કહે છે એ સાચું છે અંકિતા. એમને ઘર ચલાવવાનો વર્ષોનો અનુભવ છે. આપણે પૈસાનું શું કામ છે? વળી ઘરમાં અલગ અલગ હિસાબ રાખવા કરતાં બધું એક જ જગ્યાએ હોય તો સારું. તું આપી દે તારું કાર્ડ મમ્મીને. પોતાના જીવન સાથીનો આવો કાયરતાપૂર્ણ અને સાથ ન આપનારો જવાબ સાંભળીને અંકિતા અંદરથી એકદમ તૂટી ગઈ. નવા લગ્ન હતા. ઘરમાં શરૂઆતથી જ કોઈ મોટો કલેશ કે ઝઘડો ન થાય તેવા શુદ્ધ હેતુથી અને વડીલની આજ્ઞા માનીને અંકિતાએ ભારે હૈયે ધ્રુજતા હાથે પોતાનું એટીએમ કાર્ડ અને પાસબુક પોતાના પર્સમાંથી કાઢીને શોભનાબેનના હાથમાં મૂકી દીધા. કાર્ડ હાથમાં આવતા જ શોભનાબેનના ચહેરા પર એક ક્રૂર અને વિજય સ્મિત આવી ગયું. દિવસો પસાર થવા લાગ્યા. અંકિતાનો સંઘર્ષ હવે બમણો થઈ ગયો હતો. તે દરરોજ સવારે વહેલા ઉઠીને ઘરનું તમામ કામ પતાવતી, ટિફિન બનાવતી અને ત્યારબાદ સુરતના અસહ્ય ટ્રાફિકમાં રિક્ષાના ધક્કા ખાતી રિંગ રોડ પહોંચતી. આખો દિવસ શોરૂમમાં માથું મારીને અવનવી ડિઝાઇનો બનાવતી અને રાત્રે થાકીને લોથપોથ થઈને ઘરે આવતી. આખરે 1 મહિનાની કાળી મજૂરી પછી પગારનો દિવસ આવ્યો. સાંજે 4 વાગ્યે અંકિતા પોતાના ટેબલ પર કામ કરી રહી હતી ત્યારે જ તેના ફોનમાં મેસેજની ટોન વાગી. સ્ક્રીન પર લખેલું હતું, તમારા ખાતામાં પગાર પેટે 60,000 રૂપિયા જમા થયા છે. લગ્ન પછીનો આ પહેલો પગાર હતો. અંકિતાના મનમાં એક અનેરો ઉમળકો અને રોમાંચ વ્યાપી ગયો. તે થોડી વાર માટે બધો થાક ભૂલી ગઈ. તેણે વિચાર્યું કે આજે ઘરે જતી વખતે રસ્તામાં આવતા મોટા મોલમાંથી પિતા પ્રવીણભાઈ માટે એક સરસ બ્રાન્ડેડ શર્ટ અને માતા પારુલબેન માટે એક સુંદર રેશમી સાડી લેતી જશે. પોતાના પહેલા પગારથી પિયરમાં ભેટ આપવાનો આ વિચાર જ તેની આંખોમાં ચમક લાવી રહ્યો હતો. તે સાંજે ઘરે પહોંચી તેના પગમાં એક અલગ જ સ્ફૂર્તિ હતી. અત્યંત ખુશીથી તે રસોડામાં ઉભેલા શોભનાબેન પાસે ગઈ અને આશાભરી નજરે કહ્યું, મમ્મીજી, આજે મારો પહેલો પગાર ખાતામાં જમા થયો છે. મારે મારા પપ્પા અને મમ્મી માટે એક નાની ભેટ લેવી છે. હું કાલે ઓફિસ જતી વખતે લેતી જઈશ, તો પ્લીઝ મને એક દિવસ માટે મારું એટીએમ કાર્ડ આપો ને. હું કાલે સાંજ સુધીમાં પાછું આપી દઈશ. અંકિતાના આટલા શબ્દો પૂરા થતાં જ રસોડાનું વાતાવરણ અચાનક ગરમાઈ ગયું. શોભનાબેનનું મોઢું તરત જ ચડી ગયું. તેમની આંખોમાં રહેલી બનાવટી મીઠાશ ગાયબ થઈ ગઈ અને એક અત્યંત કઠોર તીખા અવાજમાં તેમણે કહ્યું, પૈસાની કોઈ જરૂર નથી. હવે તો આ ઘરની વહુ છે, પારકા ઘરની દીકરી નથી રહી. તારા પિયરમાં હવે તારે શું કામ ખર્ચો કરવો પડે? દીકરીના પૈસા ખાય એવા મા બાપ છે તારા? અને હા, સાંભળી લે, તારા ખાતામાંથી મેં પૈસા સવારે જ ઉપાડી લીધા છે અને ઘરના બચતના ખાતામાં મૂકી દીધા છે. હવે એમાંથી 1 રૂપિયો પણ બહાર નહીં જાય. વારે વારે આમ મારી પાસે પૈસા માંગવા આવવાનું નહીં. સાસુના આ શબ્દો સાંભળીને અંકિતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. જે પૈસા માટે તેણે રિંગ રોડના ધુમાડા અને ધૂળ ખાધા હતા, જેની પાછળ તેનો આખો મહિનો દિવસ અને રાતનો પરસેવો વહ્યો હતો, તે કમાણી પર તેનો કોઈ જ અધિકાર ન હતો. તે પોતાના જ પૈસાથી પોતાના પિતા માટે એક શર્ટ પણ ન લઈ શકે. તેને અહેસાસ થયો કે આ માત્ર કોઈ સાસુની વડીલશાહી ન હતી, આ એક અત્યંત સુનિયોજિત આર્થિક શોષણ હતું. તે રાત્રે અંકિતા પોતાના રૂમની બારી પાસે એકલી ઊભી હતી. બહાર સુરતના રસ્તાઓ પર દોડતા વાહનોની લાઇટો ઝબૂકી રહી હતી, પણ અંકિતાના ભવિષ્યમાં અંધકાર છવાઈ રહ્યો હતો.
આજે પહેલીવાર તેની આંખોમાંથી આંસુની એક ગરમ ધાર વહીને તેના ગાલ પર પડી. તે સમજી ચૂકી હતી કે તે એક એવી ભયાનક ગુલામીમાં ધકેલાઈ ગઈ છે જ્યાં મજૂરી અને મહેનત સંપૂર્ણપણે તેની છે, પણ તેનો માલિક કોઈ બીજું જ છે. લગ્ન પછી અંકિતાની જિંદગી એક એવા યંત્ર જેવી બની ગઈ હતી જેનું કામ માત્ર ચાલ્યા કરવાનું હતું, પણ તેનું નિયંત્રણ સંપૂર્ણપણે કોઈ બીજાના હાથમાં હતું. દરરોજ સવારે બરાબર 5 વાગ્યે તેના મોબાઈલનું એલાર્મ વાગતું. આખું ઘર ગસગસાહટ ઊંઘતો હોય, પંખા અને એસીની ઠંડકમાં સૌ સપના જોતા હોય, ત્યારે અંકિતાની આંખોમાં રહેલી ઊંઘ અને થાક પરાણે ઉડી જતા. તે ચૂપચાપ પથારીમાંથી ઊભી થતી, રસોડામાં જઈને વાસણ ઘસવા, કચરા પોતા કરવા અને આખા પરિવાર માટે ગરમા ગરમ રસોઈ બનાવવાની જવાબદારી તેના માથે હતી. શોભનાબેન સવારે 7 વાગ્યે મહારાણીની જેમ ઉઠીને સીધા ડાઇનિંગ ટેબલ પર આવતા અને માત્ર હુકમ ચલાવતા. વહુ, ચામાં ખાંડ ઓછી છે, અથવા આજે શાકમાં મીઠું બરાબર નથી નાખ્યું. ઘરનું તમામ કામ રોબોટની જેમ પતાવીને અંકિતા પોતાનું ટિફિન લઈને સુરતના ટ્રાફિકમાં જવા માટે નીકળી પડતી. રિંગ રોડ પરની એ ભીડ, રિક્ષાઓનો ધુમાડો અને ઉધના દરવાજાના બ્રિજ પરનો ટ્રાફિક પસાર કરીને જ્યારે તે પોતાના ભવ્ય શોરૂમ પર પહોંચતી, ત્યારે તે શારીરિક રીતે પહેલેથી જ અડધી થાકી ગઈ હોય. છતાં શોરૂમના કાચના દરવાજાની અંદર પ્રવેશતા જ તે પોતાના ચહેરા પર એક બનાવટી અને વ્યાવસાયિક સ્મિત ધારણ કરી લેતી. ગ્રાહકોની પસંદગી, નવી પેટર્ન અને કલર કોમ્બિનેશનમાં તેનું મગજ સતત 10 કલાકો સુધી વ્યસ્ત રહેતું. સુરતની અનેક ધનાઢ્ય સ્ત્રીઓ, ઉદ્યોગપતિઓની પત્નીઓ અંકિતાએ ડિઝાઇન કરેલા લાખો રૂપિયાના લહેંગા અને સાડીઓ પહેરીને ગર્વ અનુભવતી, પણ વાસ્તવિકતા અત્યંત કડવી હતી. આ મોટા શોરૂમની સ્ટાર ડિઝાઇનર અને 60,000 રૂપિયા કમાતી સ્ત્રી મહિનાના અંતે એક ભિખારી સમાન બની જતી હતી. આખો મહિનો સખત મહેનત કરવા છતાં અંકિતાના પર્સમાં ક્યારેય 5 કે 10 રૂપિયા પણ ન રહેતા. તેનું એટીએમ કાર્ડ અને બેંક એકાઉન્ટ તો શોભનાબેનની તિજોરીમાં કાયમ માટે કેદ હતા. અંકિતાની હાલત એટલી દયનીય અને શરમજનક હતી કે જો તેને માથું દુખતું હોય અને દવાની એક ગોળી લેવી હોય તો પણ તેણે પોતાની જ કમાણી માટે સાસુ સામે ભિખારીની જેમ હાથ લંબાવવો પડતો. એકવાર સાંજે શોરૂમમાં સતત કામ કરવાના લીધે અંકિતાને સખત માથું દુખી રહ્યું હતું. થાકીને ઘરે આવ્યા પછી તેણે રસોડામાં ઉભેલા શોભનાબેનને અત્યંત ધીમા અને સંકોચભર્યા અવાજે કહ્યું, મમ્મીજી, આજે મારું માથું બહુ દુખે છે અને કાલી મારી પાસે રિક્ષાના ભાડા માટે છૂટા પૈસા પણ નથી બચ્યા. પ્લીઝ મને 50 રૂપિયા આપશો, મારે એક દવાની ગોળી લેવી છે. આટલું સાંભળતા જ શોભનાબેન તરત જ ભવા ચડાવીને હાથમાં રહેલો ચમચો પછાડતા બોલ્યા, પરમ દિવસે તો મેં તને 100 રૂપિયા આપ્યા હતા, એ ક્યાં ગયા? ત્યારે ક્યાં રસ્તામાં કંઈ ખાવા પીવાનું હોય છે? ટિફિન તો હું ભરી આપું છું. પૈસા કંઈ ઝાડ પર નથી ઉગતા વહુ, જરા કરકસર કરતા શીખ. અને માથું દુખતું હોય તો સૂઈ જા છાની માની, દવા લેવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં કોઈને રોજ પૈસા ઉડાવવાની આદત નથી. અંકિતાને અંદરથી એક કારમો આઘાત લાગતો. આ એ જ ઘર હતું જ્યાં દર મહિને તેના જ પરસેવાના 60,000 રૂપિયા જમા થતા હતા, છતાં તેને 50 રૂપિયા માટે અપમાનિત થવું પડતું હતું. આ અપમાન તેના હૃદયને અંદરથી કોરી ખાતું હતું. રાત્રે પલંગ પર સૂતા સૂતા તેણે પોતાના પતિ દીપક પાસે હૈયું ઠાલવવાનો છેલ્લો પ્રયાસ કર્યો. તેને લાગ્યું કે કદાચ પતિ તેની પીડા સમજશે. દીપક, હું આખો દિવસ કેટલી મહેનત કરું છું, મારી પાસે મારી મરજીથી 1 રૂપિયાની વસ્તુ લેવાનો પણ અધિકાર નથી. મમ્મીજી મારી કમાણી પર પોતાનો હક જમાવે છે, પણ મને મારી જરૂરિયાત પૂરતા પૈસા પણ નથી આપતા. મને કોઈ વાર નાની મોટી વસ્તુ લેવાનું મન થાય, મારું પર્સ સાવ ખાલી હોય છે. તું પ્લીઝ મમ્મીજી સાથે વાત કરને. દીપક અત્યંત કાયર, સ્વાર્થી અને માવડિયો હતો. તેણે અંકિતાની આંખમાં રહેલી વેદના જોવાની તસદી પણ ન લીધી. પીઠ ફેરવતા એકદમ રૂક્ષતાથી તેણે જવાબ આપ્યો, અંકિતા, રોજ રોજ તારી આ કચકચ અને ફરિયાદો મને નથી ગમતી. હું થાકીને ઘરે આવું છું. મમ્મી મોટા છે, એમને ઘર ચલાવતા આપણા કરતાં વધારે સારું આવડે છે. તારે પૈસાનું કામ જ શું છે? ખાવાનું અને રહેવાનું બધું ઘરમાં તો મળી જાય છે. તું ખોટી જીદ કરે છે. મમ્મી જે કહે છે એ જ સાચું છે, તો ચૂપચાપ સૂઈ જા હવે. મારે સવારે વહેલા ઉઠવાનું છે. પતિનો આ સંવેદનહીન જવાબ અંકિતાના આત્મસન્માન પર એક મોટા હથોડા જેવો હતો. જે પતિ પોતાની પત્નીના સ્વમાનની અને તેની મૂળભૂત જરૂરિયાતની રક્ષા ન કરી શકે, તે સંબંધ જ તેને હવે એક મોટો બોજ લાગવા માંડ્યો હતો.
આમને આમ શ્રાવણ મહિનો આવ્યો અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવ્યો. ઘરમાં ઉત્સાહનો માહોલ હતો. દીપકની પરિણીત બહેન ગીતા પિયર આવી ગઈ હતી. ગીતા સ્વભાવે અત્યંત સ્વાર્થી, દેખાદેખી કરનારી અને મોજ શોખીન સ્ત્રી હતી. તે સારી રીતે જાણતી હતી કે તેની ભાભી સારો પગાર લાવે છે, એટલે તેણે પોતાની માતા શોભનાબેન પાસે આ વખતે મોટી અપેક્ષાઓ રાખી હતી. રક્ષાબંધનના દિવસે સવારે દિવાન ખંડમાં બધા બેઠા હતા. શોભનાબેને હરખાતા ગીતાના હાથમાં એક લાલ મખમલનું બોક્સ મૂક્યું. બોક્સ ખુલતા જ અંદરથી એક વજનદાર સોનાની ચેન અને 2 અત્યંત મોંઘી જરીવાળી બનારસી સાડીઓ નીકળી. ગીતા હરખાઈ ગઈ અને શોભનાબેનને ભેટી પડી. વાહ મમ્મી, તે તો કમાલ કરી દીધી. અંકિતા રસોડાના દરવાજે ઊભી આ બધું મૂંગા મોઢે જોઈ રહી હતી. તેને બરાબર યાદ હતું કે 2 દિવસ પહેલા જ ઓફિસમાં કામ કરતી વખતે તેના ફોનમાંથી બેંકમાંથી 40,000 રૂપિયા ઉપડ્યાનો મેસેજ આવ્યો હતો. તેની મહિનાભરની લોહી પાણીની કમાણીમાંથી નણંદ માટે સોનાના દાગીના અને મોંઘા કપડાં ખરીદાયા હતા. અંકિતાની નજર પોતાના શરીર પર પડેલા કપડાં પર ગઈ. તેણે એક જૂની આસા રંગની સુતરાવ સાડી પહેરી હતી, જે વારંવાર ધોવાવાને કારણે તેની કિનારી ફાટવા આવી હતી. કેવો કઠોર વિરોધાભાસ હતો. આખા સુરતની અમીર સ્ત્રીઓને સુંદર અને મોંઘી સાડીઓ પહેરનારના ડિઝાઇનર પોતાના જ ઘરમાં પોતાના જ પૈસે એક નવી સાડી ખરીદવા માટે તરસી રહી હતી. ગીતા અને શોભનાબેન અંકિતાની હાજરીની સહેજ પણ પરવાહ કર્યા વગર તેના જ પૈસે આવેલી વસ્તુઓના વખાણ કરી રહ્યા હતા. અંકિતા ચૂપચાપ રડતી આંખે પોતાના રૂમમાં ગઈ. તેણે દરવાજો અંદરથી બંધ કર્યો અને ડ્રેસિંગ ટેબલના અરીસા સામે ઊભી રહી ગઈ. તેની આંખોમાંથી આંસુ રોકાયા વગર વહી રહ્યા હતા. તેણે પોતાની જાતને પૂછ્યું, શું મેં મારા પપ્પાના પૈસે આટલો અભ્યાસ આ ગુલામી કરવા માટે જ કર્યો હતો? શું મારું કોઈ જ અસ્તિત્વ નથી? માત્ર પૈસા કમાવાનું મશીન છું હું? તે રાત્રે અંકિતાએ એક મોટો અને કઠોર નિર્ણય લીધો. તેણે નક્કી કર્યું કે હવે તે આ આર્થિક અત્યાચાર વધુ સમય સહન નહીં કરે. કાલે સવારે તે દીપક અને શોભનાબેન સાથે છેલ્લી વાર વાત કરશે, અને જો તેઓ નહીં માને તો તે ઘર છોડીને હંમેશા માટે પોતાના માતા પિતા પાસે જતી રહેશે. મક્કમ મન કરીને તેણે કબાટમાંથી પોતાની મોટી બેગ કાઢી અને પોતાના કપડાં તેમાં ભરવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે હવે બધું પૂરું થવા આવ્યું છે. કાલની સવાર તેની મુક્તિની સવાર હશે. પરંતુ તે જ વખતે અંકિતાના ફોનની રિંગ અચાનક રણકી ઉઠી. રાતના અંધકારમાં એ અવાજ એકદમ બિહામણો લાગ્યો. સ્ક્રીન પર નામ ફ્લેશ થઈ રહ્યું હતું, મમ્મી. રાતના 12 વાગ્યે પારુલબેનનો ફોન. અંકિતાના હૃદયના ધબકારા એકદમ વધી ગયા. પિયરથી આટલી મોડી રાત્રે ક્યારે ફોન નહોતો આવતો. ધ્રુજતા હાથે તેણે બેગ પડતી મૂકી અને ફોન ઉપાડ્યો. સામે છેડેથી પારુલબેનનો જે ડુસકા ભરતો અને ગભરાયેલો અવાજ આવ્યો, તેણે અંકિતાના પગ નીચેથી જમીન જ ખેંચી લીધી. રાતના 12 વાગ્યે અંકિતાના ફોનની રિંગ અચાનક રણકી ઉઠી. સ્ક્રીન પર મમ્મી નામ જોઈને તેના ધબકારા એકદમ વધી ગયા. પિયરથી આટલી મોડી રાત્રે ક્યારે ફોન નહોતો આવતો. ધ્રુજતા હાથે તેણે ફોન ઉપાડ્યો. હેલો મમ્મી, શું થયું આટલી રાત્રે? સામે છેડેથી પારુલબેનનો ગળગળો અને ડુસકા ભરતો અવાજ આવ્યો. અંકિતા બેટા, તારા પપ્પાની છાતીમાં 2 દિવસથી સખત દુખાવો રહે છે. આજે સાંજે ડોક્ટરને બતાવ્યું તો એમણે હૃદયના કેટલાક ખાસ અને મોંઘા રિપોર્ટ કરાવવાનું કહ્યું છે, પણ અત્યારે હાથ પર છૂટા પૈસા નથી. તારા પપ્પા કોઈની પાસે માંગવાની ચોખ્ખી ના પાડે છે. મને બહુ ડર લાગે છે દીકરા, શું થશે? માતાની આ લાચારી સાંભળીને અંકિતા અંદરથી ચૂરેચૂરા થઈ ગઈ. જે દીકરી દર મહિને 60,000 રૂપિયા કમાતી હોય, જેના બનાવેલા લાખોના કપડાં પહેરીને લોકો વટ મારતા હોય, તેના જ સગા પિતાને મેડિકલ રિપોર્ટ માટે પૈસાના અભાવે પીડાવવું પડે. આનાથી મોટી કમનસીબે બીજી શું હોઈ શકે? અંકિતાએ ગળો ડૂમો ગળીને પોતાના આંસુ છુપાવતા માતાને આશ્વાસન આપ્યું, તું જરાય ચિંતા ન કર મમ્મી, હું 2-3 દિવસમાં કંઈક વ્યવસ્થા કરીને તને પૈસા મોકલાવું છું. પપ્પાનું ધ્યાન રાખજે. ફોન મૂકતા જ તે જમીન પર ફસડાઈ પડી. તેને સારી રીતે ખબર હતી કે સાસુ શોભનાબેન પાસેથી આ કામ માટે 1 રૂપિયો પણ મળવાનો નથી. બીજા દિવસથી અંકિતાની ખરી શારીરિક અને માનસિક કસોટી શરૂ થઈ. તેણે એક અત્યંત પીડાદાયક નિર્ણય લીધો. તે પોતાની રોજિંદી અને પ્રાથમિક જરૂરિયાતો કાપીને પિતા માટે પૈસા બચાવશે. દરરોજ તે ઘરથી સ્ટેશન અને ત્યાંથી રિંગ રોડ સુધી શેરિંગ રિક્ષામાં જતી. પણ હવે પિતાના રિપોર્ટ માટે પૈસા બચાવવા તેણે સુરતના અસહ્ય ઉકળાટ, ધૂળ અને બળબળતા તડકામાં ચાલવાનું શરૂ કર્યું.
પગમાં સામાન્ય ચપ્પલ હોવાથી રસ્તાના કાંકરા વાગતા છાલા પડી જતા, કપડાં પરસેવે રેબજેબ થઈ જતા, છતાં તે રોજિંદા ભાડાના 20-30 રૂપિયા બચાવી લેતી. બપોરે 1 વાગ્યે શોરૂમમાં જ્યારે બધા કર્મચારીઓ પોતાનું ટિફિન ખોલીને જમવા બેસતા, ત્યારે અંકિતા મને આજે ભૂખ નથી કે મારું પેટ ખરાબ છે એવા બહાના કાઢીને એક ખૂણામાં બેસી રહેતી. પોતાની ભૂખને મારીને તે પિતા માટે થોડા રૂપિયા ભેગા કરી રહી હતી. આ સતત માનસિક તણાવ, ભૂખમરો અને શારીરિક થાકની સીધી અસર તેના કામ પર પડવા લાગી. જે અંકિતાના હાથમાં જાદુ હતો તેનાથી હવે મોટી મોટી ભૂલો થવા માંડી. એક મોટા અને પ્રતિષ્ઠિત ગ્રાહકના બ્રાઇડલ લહેંગાની ડિઝાઇનમાં તેણે કલર કોમ્બિનેશનની એવી મોટી ભૂલ કરી નાખી કે ગ્રાહક ભડકી ગયો. શોરૂમના માલિકે તેને પોતાની કેબિનમાં બોલાવીને મીઠો પણ વેધક ઠપકો આપ્યો. અંકિતા, તારું ધ્યાન ક્યાં હોય છે આજકાલ? તારા કામમાં હવે પહેલા જેવી ચોકસાઈ અને ધગસ નથી દેખાતી. કોઈ પ્રોબ્લેમ છે? બોસના આ શબ્દો તેને પહેલેથી જ તૂટેલા આત્મવિશ્વાસને વધુ તોડી ગયા. તે પોતાના ટેબલ પર માથું મૂકીને કેટલી વાર સુધી મનોમન રડતી રહી. ઘરે આવીને અંકિતા જ્યારે બાથરૂમના અરીસામાં પોતાની જાતને જોતી ત્યારે તે ધ્રુજી ઉઠતી. આંખો નીચે કાળા કુંડાળા આવી ગયા હતા, ચહેરો સાવ ઉતરી ગયો હતો અને આંખોની ચમક ગાયબ થઈ ગઈ હતી. તે અરીસામાં જોઈને પોતાની જાતને સવાલ કરતી, શું હું આટલી ભણેલી ગણેલી હોવા છતાં આ શોષણ કેમ સહી રહી છું? એક સંસ્કારી વહુ બનવાની લાઈમાં સમાજ શું કહે છે એ ડરથી મેં મારું આખું અસ્તિત્વ ભૂંસી નાખ્યું. શું સ્ત્રી હોવું એટલે માત્ર બલિદાન જ આપવાનું અને ગુલામી જ કરવાની? આંતરિક મનોમંથન તેને અંદરથી કોરી ખાતું હતું, પણ પિતાની બીમારી તેને કોઈ મોટું પગલાં ભરતા રોકી રહી હતી. લગભગ 15 દિવસની આ આકરી તપસ્યા, ભૂખમરો અને રિક્ષાના ભાડા બચાવીને અંકિતાએ માંડ 500 રૂપિયાની એક નોટ ભેગી કરી હતી. તેણે એ નોટ પોતાના કબાટમાં પડેલા એક જૂના, વપરાતા ન હોય તેવા મેકઅપ બોક્સના તળિયે સંતાડી દીધી હતી. તેનો વિચાર એવો હતો કે આવતા રવિવારે પિયર જઈને ચૂપચાપ માથાના હાથમાં મૂકી દેશે, પણ શોભનાબેનની બાજ નજરથી આ ઘરમાં કંઈ છુપાયેલું રહી શકે તેમ નહોતું. અંકિતાની ગેરહાજરીમાં તેમણે કબાટ ફેંદી નાખ્યો. શનિવારે સાંજે અંકિતા થાકી હારીને પગ ઢસડતી ઘરે પહોંચી. દરવાજો ખોલતા જ તેણે જોયું કે દીવાનખંડમાં વાતાવરણ ડરામણું હતું. શોભનાબેન હાથમાં પેલી 500 રૂપિયાની નોટ લઈને કાળજાળ ગુસ્સામાં ઊભા હતા. સોફા પર દીપક મોઢું લટકાવીને બેઠો હતો. અંકિતા કંઈ સમજે તે પહેલા જ શોભનાબેને એ નોટ અંકિતાના મોઢા પર છૂટી ફેંકી અને આખા ઘરને માથે લેતા ભયંકર ત્રાડ પાડી. આ શું છે? મારા જ ઘરમાં રહીને મારા જ પૈસા ચોરતા તને શરમ નથી આવતી? આ ઘરમાંથી ચોરી કરીને તું તારા પિયરમાં તારા બાપને મોકલવાની ફિરાકમાં હતી ને? ક્યાંથી કાઢ્યા આ પૈસા? ચોર અને બાપ શબ્દ સાંભળતા જ અંકિતાના પગ તળેથી જમીન ખસી ગઈ. જે પૈસા માટે તેણે બળબળતા તડકામાં પગના તળિયા ઘસ્યા હતા, પોતાનું પેટ કાપ્યું હતું, એ પોતાની જ કમાણીના પૈસા બચાવવા બદલ તેને ચોર કહેવામાં આવી રહી હતી. અંકિતાની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેણે બંને હાથ જોડીને અત્યંત કરુણ અવાજે કહ્યું, મમ્મીજી, ભગવાનના સોગંદ, આ મેં ચોરી નથી કરી. મારા પપ્પા બીમાર છે, મારે એમના રિપોર્ટ માટે થોડા પૈસા મોકલવા હતા, એટલે મેં મારું રિક્ષાનું ભાડું અને બપોરનું જમવાનું ટાળીને આ 500 રૂપિયા માંડ બચાવ્યા હતા. મારી કમાણીથી મને આટલો તો હક આપો, એ મારા પપ્પા છે. તારી કમાણી? કઈ કમાણી? શોભનાબેને અત્યંત હલકી કક્ષાએ ઉતરી જતા ઝેર ઓકતા કહ્યું, તારો પગાર આ ઘરનો છે. તારા બાપને બીમારી હોય તો એના ભાઈબંધો પાસે કે રસ્તા પર ભીખ માંગે. મારા પૈસે કોઈ રિપોર્ટ નહીં થાય. સાવ ભિખારી ખાનદાન છે. દીકરીની કમાણી પર જીવવાવાળા મફતિયા. પોતાના પિતા માટે આવા અપમાનજનક શબ્દો સાંભળીને અંકિતાનું લોહી ઉકળી ગયું. છતાં માંડ શાંતિ રાખીને તેણે આશાભરી નજરે પતિ દીપક સામે જોયું. દીપક, તું કંઈક તો બોલ. પણ દીપકે ઉલટું અંકિતાને જ સંભળાવ્યું. અંકિતા, મમ્મી 100% સાચું કહે છે. તારે આમ ઘરમાં પૈસા છુપાવવાની શું જરૂર હતી? તારા આવા ચોરી ચૂપીના કામો લીધે જ ઘરમાં રોજ કલેશ થાય છે. મમ્મીની માફી માંગી લે. આ શબ્દો સાંભળીને અંકિતાના હૃદયમાં રહેલી પ્રતિપ્રિયાની લાગણી, માન અને ભ્રમ ત્રણે કાયમ માટે મરી ગયા. તે એક શબ્દ પણ બોલ્યા વગર સીધી બાથરૂમમાં ગઈ. નળ ચાલુ કરી દીધો જેથી તેના હૈયાફાટ રડવાનો અવાજ બહાર ન જાય. રવિવારનો દિવસ ભારે તંગદિલીમાં પસાર થયો. અંકિતાએ પોતાના માતા પિતા દુઃખી ન થાય તે માટે સાંજે તેમને વિડીયો કોલ કર્યો.
ચહેરા પર એક ખોટું બનાવટી સ્મિત લાવીને તેણે પારુલબેન સાંજે વાત કરી અને ખોટું બોલતા કહી દીધું કે તેણે કોઈ મિત્ર સાથે પૈસા મોકલાવ્યા છે જે સોમવારે મળી જશે. પ્રવીણભાઈએ પણ દીકરીને હસતી જોઈને રાહતનો શ્વાસ લીધો. રાત પડી ઘરમાં સ્મશાન જેવી શાંતિ હતી. અંકિતા પથારીમાં પડખા ઘસી રહી હતી. હજુ પિતાની દવાની ચિંતા તેના મગજમાં ગઈ નહોતી. ઘડિયાળમાં રાતના બરાબર 2:30 વાગ્યા હતા અને અચાનક અંધારા ઓરડામાં અંકિતાના ફોનની રિંગ ફરીથી રણકી ઉઠી. સ્ક્રીન પર નામ હતું પારુલબેન. આટલી મોડી રાત્રે ફોન? અંકિતાના હાથ પગ બરફ જેવા ઠંડા પડી ગયા. તેણે ધ્રુજતી આંગળીએ ફોન ઉપાડ્યો. સામે છેડીથી આ વખતે કોઈ શબ્દો નહોતા, માત્ર એક હૈયાફાટ ચીસ અને પારુલબેનનું કાળજું કંપાવી દે તેવું રુદન સંભળાઈ રહ્યું હતું. અંધારા ઓરડામાં રાતના 2:30 વાગ્યે ફોનના રિસીવરમાંથી આવતી પારુલબેનની એ હૈયાફાટ ચીસ સાંભળીને અંકિતાના હાથમાંથી મોબાઈલ છૂટી જવાની તૈયારીમાં હતો. તેનું આખું શરીર બરફ જેવું ઠંડુ પડી ગયું અને હૃદયના ધબકારા જાણે એક ક્ષણ માટે થંભી ગયા. માંડ પોતાની જાતને અને ધ્રુજતા હાથને સંભાળીને તેણે ગભરાયેલા અવાજે પૂછ્યું, મમ્મી, શું થયું? તું કેમ આટલું રડે છે? પપ્પા, અંકિતા, તારા પપ્પા. પારુલબેનનો અવાજ ડર અને લાચારીથી ફાટી રહ્યો હતો. શબ્દો ગળામાં જ અટવાઈ રહ્યા હતા. તારા પપ્પાને અચાનક છાતીમાં સખત દુખાવો ઉપડ્યો હતો. શ્વાસ નહોતો લેવાતો અને એ પરસેવે રેબજેબ થઈને જમીન પર ઢળી પડ્યા. પાડોશીઓની મદદથી એમને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કર્યા છે. હું અત્યારે હોસ્પિટલની બહાર જ ઊભી છું. ડોક્ટર કહે છે કે બહુ જ મોટો અને ગંભીર હાર્ટ એટેક છે. અત્યારે ઇમરજન્સી ઓપરેશન કરવું પડશે, નહીતર એમને બચાવવા મુશ્કેલ છે અને એના માટે કાઉન્ટર પર તાત્કાલિક 50,000 રૂપિયા જમા કરાવવાનું કહે છે. મારી પાસે 1 રૂપિયો નથી દીકરા. તારા પપ્પા મરી જશે. અંકિતા, તું જલ્દી આવ, કશુંક કર બેટા. મારાથી એમના તરફડતા શ્વાસ જોવાતા નથી. આ શબ્દો અંકિતાના કાનમાં શીશાની જેમ રેડાયા. તેના મગજની નસો જાણે ફાટવા લાગી. તેને એ પિતાનો ચહેરો યાદ આવી ગયો જેણે પોતાની આખી જિંદગી દીકરીને ભણાવવા પાછળ ઘસી નાખી હતી. જે પિતાએ પોતે વર્ષો સુધી ફાટેલા શર્ટ અને ઘસાયેલા ચપ્પલ પહેરીને અંકિતાને લાખોના કપડાં ડિઝાઇન કરતા શીખવ્યું હતું. એ જ પિતા આજે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા અને તેમની પાસે સારવારના પૈસા નહોતા. અંકિતા 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર પથારીમાંથી ઊભી થઈ. રાતના 2:45 વાગ્યા હતા. દીપક બાજુમાં ઘસઘસાહટ ઊંઘી રહ્યો હતો. અંકિતા દોડતી દીવાનખંડમાં ગઈ અને સીધી શોભનાબેનના રૂમના દરવાજે પહોંચી. તેણે બંને હાથ જોરથી દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું. મમ્મીજી, દરવાજો ખોલો, પ્લીઝ, જલ્દી દરવાજો ખોલો. થોડી વાર પછી લાઇટ ચાલુ થઈ અને દરવાજો ખુલ્યો. શોભનાબેન ઊંઘ બગડવાના કારણે અત્યંત ગુસ્સામાં હતા. તેમના ચહેરા પર ચીડ સ્પષ્ટ દેખાતી હતી. અવાજ સાંભળીને પાછળ દીપક પણ આંખો ચોળતો બહાર આવ્યો. શું છે રાતના 3 વાગ્યે? ઘરમાં આ ધમાચકડી મચાવી છે? ભાન છે કે નહીં કોઈ ઘરમાં સૂતું છે? શું આગ લાગી ગઈ છે? શોભનાબેને મોઢું બગાડતા અને બંગાસું ખાતા કહ્યું. અંકિતાની આંખોમાંથી આંસુ રોકાયા વગર વહી રહ્યા હતા. તેણે બંને હાથ જોડીને અત્યંત રડતા અને કાકલુદી ભર્યા અવાજે કરગરવા લાગી. મમ્મીજી, મારા પપ્પાને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે. એમને અત્યારે ઓપરેશનની જરૂર છે. ડોક્ટરે તાત્કાલિક 50,000 રૂપિયા જમા કરાવવાનું કહ્યું છે, નહીતર એ લોકો ઓપરેશન શરૂ નહીં કરે. પ્લીઝ મમ્મીજી, મને મારું ATM કાર્ડ અને પાસબુક આપી દો. મારે અત્યારે જ હોસ્પિટલ જવું પડશે. મારા પપ્પાનો જીવ જતો રહેશે. અંકિતાની આવી ગંભીર જીવલેણ અને કરુણ પરિસ્થિતિ સાંભળવા છતાં શોભનાબેનના ચહેરા પર એક પણ કરચલી ન બદલાય. તેમની આંખોમાં રત્તીભાર પણ દયા કે સંવેદના નહોતી. કોઈનો જીવ જઈ રહ્યો છે તેનો તેમને કોઈ જ અફસોસ નહોતો. તેમણે અત્યંત કઠોર અને બરફ જેવી ઠંડી નજરે અંકિતા સામે જોયું. રાતના 3 વાગ્યે હું ક્યાંથી પૈસા લાવું અને તારું ATM કાર્ડ લઈને તું શું કરીશ? શોભનાબેને નિર્દયતાથી કહ્યું. ખાતામાં હોય તો નીકળે ને. મેં તારા પગારના જમા થયેલા બધા જ પૈસા અને દીપકના પૈસા ભેગા કરીને ગઈકાલે જ બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા છે. હવે એ પૈસા 2 વર્ષ પહેલા કોઈ પણ સંજોગોમાં ઉપડી શકે તેમ નથી. આ સાંભળીને અંકિતાના પગ નીચેથી જાણે ધરતી ફાટી ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. ફિક્સ ડિપોઝિટ? પણ મમ્મીજી, એ મારા પરસેવાની કમાણી છે. મારી પૂછપરછ કે મારી જાણ બહાર તમે એ પૈસા કેવી રીતે બ્લોક કરી શકો?
મારા પપ્પા ત્યાં હોસ્પિટલમાં મરી રહ્યા છે. પ્લીઝ તમારા બચતના ખાતામાં હોય તો મને અત્યારે ને અત્યારે આપો. હું તમને આવતા મહિને મારા પગારમાંથી પાઈ વાળી આપીશ, પણ અત્યારે મારો સાથ આપો મમ્મીજી. હું આખી જિંદગી તમારો અહેસાન નહીં ભૂલું. અંકિતા જમીન પર બેસીને ભીખ માંગી રહી હતી, પોતાના જ પરસેવાના પૈસા માટે ભીખ. શોભનાબેનનો અવાજ હવે વધારે ઉગ્ર અને ઝેરી બન્યો. મારા ખાતામાં કોઈ પૈસા નથી, અને સાંભળી લે કાન ખોલીને, તારા બાપની બીમારીનો ખર્ચો મારે નથી ઉપાડવો. મેં કંઈ અહીં ધર્માદો નથી ખોલ્યો રાખ્યો કે પારકા ઘરના લોકો પાછળ હું મારા ઘરના પૈસા બરબાદ ન થવા દઉં. કહી દે તારી માને કે સરકારી દવાખાનામાં લઈ જાય, ત્યાં મફતમાં ઈલાજ થશે. પોતાના જન્મદાતા પિતા માટે આવા ઝેરી અને હલકા શબ્દો સાંભળીને અંકિતાનું હૈયું ચિરાઈ ગયું. તેની ધીરજ ખૂટી રહી હતી, પણ પિતાનો જીવ બચાવવાનો હતો. તે દોડીને પોતાના પતિ દીપક પાસે ગઈ. તેણે દીપકના બંને હાથ મજબૂતીથી પકડી લીધા. દીપક, તું કંઈક તો બોલ. તું તારા મિત્રો પાસેથી વ્યવસ્થા કર. કોઈ સગા સંબંધીને ફોન કર. પ્લીઝ દીપક, મારા પપ્પાએ તને જમાઈ નહીં, પોતાનો સગો દીકરો માન્યો છે. એમને બચાવી લે. હું આખી જિંદગી તમારી ગુલામી કરીશ. તમારું આખું ઘર કચરા પોતા કરીને ચલાવીશ. મારા બધા પગાર તમને આપી દઈશ, પણ આજે મારા પપ્પાને બચાવી લે. અંકિતા રડતા રડતા દીપકના પગમાં પડી ગઈ, પણ દીપકે એક ડગલો પાછળ હટીને પોતાનો અસલી કાયર અને નામર્દ ચહેરો બતાવ્યો. જો અંકિતા, મમ્મી સાચું કહે છે. આટલી રાત્રે હું કોની પાસે પૈસા માંગવા જાઉં? કોઈ મારો ફોન પણ નહીં ઉપાડે. અને તારા પપ્પાની ઉંમર થઈ છે. આવા હાર્ટ એટેક તો ઉંમર લાયક લોકોને આવ્યા કરે. સવાર પડવા દે, આપણે આરામથી જઈશું જોવા માટે. અત્યારે ચૂપચાપ સૂઈ જા અને માથું ન ખા, મને બહુ ઊંઘ આવે છે. આ એક વાક્ય હતું જેણે અંકિતાની અંદર કંઈક કાયમ માટે તોડી નાખ્યું અને તેની રાખમાંથી કંઈક નવું જ સર્જી દીધું. દીવાનખંડમાં એકદમ ભયાનક સન્નાટો છવાઈ ગયો. માત્ર દિવાલ પર લટકતી ઘડિયાળનો ટીક ટીક અવાજ આવી રહ્યો હતો. અંકિતાનું રડવાનું અને ડુસકા ભરવાનું અચાનક બંધ થઈ ગયું. જે અંકિતા હમણાં સુધી જમીન પર બેસીને ગળગળા અવાજે ભીખ માંગી રહી હતી, તે અત્યંત ધીમી ગતિએ ઊભી થઈ. તેના ચહેરા પરની લાચારી, ડર અને દુઃખ અચાનક ગાયબ થઈ ગયા. તેની જગ્યા એક ભયંકર શાંતિ અને પ્રચંડ જ્વાળામુખી જેવા ગુસ્સાએ લઈ લીધી. તેણે પોતાના બંને હાથે આંખો લૂછી. શોભનાબેન અને દીપક અંકિતાના આ બદલાયેલા સ્તબ્ધ રૂપને જોઈને થોડા હેબતાઈ ગયા. અંકિતાની આંખોમાં હવે એક પણ આંસુ નહોતું, પણ ધગધગતો અંગારો હતો. તેણે શોભનાબેન કે દીપક સામે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. કોઈ દલીલ નહીં, કોઈ વિનંતી નહીં, કોઈ ગુસ્સો નહીં. તે ધીમા પણ અત્યંત મક્કમ પગલે ઘરના મુખ્ય દરવાજા તરફ ગઈ. દરવાજાનો આગળો ખોલ્યો અને સુરતની કાળી બિહામણી રાત અને સુમસાન રસ્તા પર એક પણ સામાન કે એક પણ રૂપિયો લીધા વિના તે અંધકારમાં ચાલી નીકળી. દરવાજો પાછળથી ભટકાઈને બંધ થયો અને તેની સાથે જ આ ઘરમાં અંકિતાનો એક લાચાર વહુ તરીકેનું અસ્તિત્વ પણ કાયમ માટે બંધ થઈ ગયું. સુરતના એ સુમસામ, અંધકારમય અને ડરામણા રસ્તા પર આજે રાતના 3 વાગ્યે અંકિતા સાવ એકલી દોડી રહી હતી. ઘરેથી નીકળતી વખતે તેના પગમાં ચપ્પલ પહેરવાનો પણ સમય નહોતો મળ્યો કે નહોતો તેને કોઈ જ વિચાર આવ્યો. ખલ્લા પગે ડામરના ખરબચડા રસ્તા પર પડતા કાંકરા, કાચના ટુકડા અને પથ્થરો તેના પગના તળિયામાં ઘૂસી રહ્યા હતા. પગમાંથી લોહી નીકળી રહ્યું હતું, પણ તેના હૃદયમાં પડેલા ઘા અને પિતાને બચાવવાની તડપ સામે આ શારીરિક પીડા સાવ તુચ્છ હતી. રડતી આંખે, હાંફતા શ્વાસે અને લથડાતા પગલે તે એક સ્વાછે દોડીને હોસ્પિટલના ગેટ સુધી પહોંચી ગઈ. આઈસીયુની બહારની ખાલી લોબીમાં પારુલબેન જમીન પર બેસીને બંને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. દીકરીને આ હાલતમાં જોઈને તેઓ દોડીને તેને વળગી પડ્યા. બંને મા દીકરી ચોધાર આંસુએ રડી પડ્યા. અંકિતા, તારા પપ્પાનો શ્વાસ એકદમ ધીમો પડી રહ્યો છે. ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી કાઉન્ટર પર પૈસા જમા નહીં થાય ત્યાં સુધી તેઓ ઓપરેશન થિયેટરનો દરવાજો નહીં ખોલે. જમાઈરાજ અને વેવાણ ક્યાં છે બેટા? એ લોકો નથી આવ્યા? અંકિતા પાસે આ સવાલનો કોઈ જ જવાબ નહોતો. જે લોકોને તેણે પોતાનો પરિવાર માન્યો હતો, તેમણે જ આજે મોત સામે લડતા પિતા માટે દરવાજા બંધ કરી દીધા હતા. તેણે પોતાના આંસુ લૂછ્યા. તેને બરાબર ખ્યાલ આવી ગયો હતો કે જો આજે તે કોઈ ચમત્કારની આશામાં બેસી રહેશે કે કોઈની પાસે ભીખ માંગશે તો તે પોતાના પિતાને કાયમ માટે ગુમાવી બેસશે. તેણે હોસ્પિટલની લોબીમાં ઊભા રહીને રાતના 3:30 વાગ્યે ધ્રુજતા હાથે પોતાના શોરૂમના માલિકને ફોન લગાવ્યો.
બોસે બીજી જ રિંગમાં ઊંઘમાં ફોન ઉપાડ્યો. હેલો અંકિતા, બધું બરાબર તો છે ને? શું થયું આટલી મોડી રાત્રે? અંકિતાનો અવાજ ડર અને લાચારીથી ધ્રુજી રહ્યો હતો. સર, મને માફ કરજો આટલી રાત્રે ફોન કરવા બદલ, પણ મારા પપ્પાને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે. હું અત્યારે સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી પ્રાઇવેટ હોસ્પિટલમાં છું અને તાત્કાલિક 50,000 રૂપિયાની જરૂર છે. મારું બેંક એકાઉન્ટ મારા સાસુએ ફ્રીઝ કરી દીધું છે. મારી પાસે એક પણ રૂપિયો નથી. સર, હું તમારા શોરૂમમાં રાત દિવસ કામ કરીશ, ઓવરટાઈમ કરીશ. મારા આવતા મહિનાના પગારમાંથી બધા પૈસા કાપી લેજો, પણ અત્યારે પ્લીઝ મારા પપ્પાને બચાવી લો, પ્લીઝ સર. બોસ અંકિતાની મહેનત, તેની કલા અને તેની પ્રામાણિકતાથી બહુ સારી રીતે વાકેફ હતા. તેઓ જાણતા હતા કે આ છોકરી તેમના શોરૂમનો મુખ્ય આધાર સ્તંભ છે અને અત્યંત ખુદદાર છે. બોસે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના કહ્યું, અંકિતા, તું શાંત થા. તારે કોઈ ઓવરટાઈમ કરવાની જરૂર નથી. મને હોસ્પિટલના એકાઉન્ટની વિગતો મેસેજ કર. માત્ર 2 જ મિનિટમાં હોસ્પિટલના એકાઉન્ટમાં પૂરા 1 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા. બોસનો મેસેજ આવ્યો, પૈસા જમા થઈ ગયા છે. ડોક્ટરને કહી દે કે ઓપરેશન શરૂ કરે અને બીજી કોઈ પણ જરૂર પડે તો મને ફોન કરજે. આ મેસેજ વાંચતા જ અંકિતા બંને હાથ જોડીને જમીન પર બેસી ગઈ. એક પારકો માણસ આજે ભગવાન બનીને આવ્યો હતો અને પોતાના કહેવાતા સગા જલ્લાદ સાબિત થયા હતા. ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન શરૂ કર્યું. કલાકો સુધી આઈસીયુની બહાર આટા મારતી અંકિતાની અંદર એક ભયંકર અને શાંત મંથન ચાલી રહ્યું હતું. જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ તેની અંદરની એક ગભરું, ડરપોક અને સંસ્કારી વહુનું મોહરું પહેરીને લાચારીથી જીવતી સ્ત્રી મરી રહી હતી. સવારના 6 વાગ્યે ડોક્ટર બહાર આવ્યા અને સ્મિત કરીને કહ્યું, ઓપરેશન સંપૂર્ણપણે સફળ રહ્યું છે. 2 બ્લોકેજ હતા જે દૂર કરી દીધા છે. તમારા પિતા હવે સંપૂર્ણપણે ભયમુક્ત છે. સુરત શહેર પર સવારનો નવો સૂરજ ઉગી રહ્યો હતો. હોસ્પિટલની બારીમાંથી આવતા એ પહેલા કિરણ સાથે અંકિતાની અંદર એક નવી, મક્કમ અને સ્વતંત્ર સ્ત્રીનો જન્મ થઈ ચૂક્યો હતો. સવારે 10 વાગતા જ અંકિતા સીધી પોતાની બેંકની બ્રાન્ચ પર પહોંચી. બેંક મેનેજરની કેબિનમાં જઈને તેણે અત્યંત કડક અને સત્તાવાહી અવાજમાં કહ્યું, સર, હું અંકિતા. આ મારું આધાર કાર્ડ અને પાન કાર્ડ છે. મારું એકાઉન્ટ તાત્કાલિક અસરથી ફ્રીઝ કરો. મારું એટીએમ કાર્ડ હમણાં જ બ્લોક કરો અને ખાતામાં જોડાયેલો મોબાઈલ નંબર પણ હમણાં જ સિસ્ટમમાંથી બદલીને મારો નવો નંબર અપડેટ કરો. મેનેજરે સિસ્ટમમાં ચેક કરીને કહ્યું, મેડમ, પણ આ ખાતામાંથી તો ગઈકાલે જ 40,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ થઈ છે. મને કોઈ જ પરવા નથી. એ એફડી પર પણ હોલ્ડ મૂકી દો. આજ પછી મારી રૂબરૂ સહી વગર આ ખાતામાંથી એક પણ રૂપિયો કે એક પણ પૈસો ઉપડવો ન જોઈએ અને જો કોઈ બીજી વ્યક્તિ મારું કાર્ડ લઈને આવે તો એનું કાર્ડ જપ્ત કરી લેજો. અંકિતાનો અવાજ એટલો મક્કમ હતો કે મેનેજરે તરત જ બધી પ્રક્રિયા પૂરી કરી દીધી. પોતાના પર સેવાની કમાણીની લગામ પોતાના હાથમાં પાછી આવતા અંકિતાએ એક ઊંડો અને મુક્ત શ્વાસ લીધો. ત્યારબાદ અંકિતા શોભનાબેનના ઘરે પહોંચી. દરવાજો ખુલ્લો હતો. અંદર દીવાનખંડમાં શોભનાબેન, દીપક અને નણંદ ગીતા સોફા પર બેસીને મોજથી ચા પી રહ્યા હતા અને હસી હસીને વાતો કરી રહ્યા હતા, જાણે રાત્રે કંઈ બન્યું જ ન હોય. ગીતાના ગળામાં એ જ સોનાની ચેન ચમકી રહી હતી જે અંકિતાના પરસેવાના પૈસે આવી હતી. અંકિતાને જોતા જ શોભનાબેનનો પિત્તો ગયો. હાથમાં ચાનો કપ પછાડતા તેઓ ત્રાડુક્યા. આખી રાત ક્યાં રખડીને આવી છે? તારા બાપના બીમારીના નાટકો પૂરા થયા કે નહીં? ભાન છે કે નહીં તું કે આ ખાનદાનની વહુ છે? આમ મધરાતે ઘરની બહાર નીકળી જતા તને શરમ ન આવી? અંકિતાએ તેમના તરફ જોયું પણ નહીં. તેના ચહેરા પર એક ભયાનક શાંતિ હતી. તે સીધી પોતાના રૂમમાં ગઈ, કબાટ ખોલ્યો અને એક મોટી બેગમાં પોતાના કપડાં અને જરૂરી સામાન ભરવા લાગી. પાછળ પાછળ દીપક ગુસ્સામાં રૂમમાં આવ્યો. આ શું કરે છે અંકિતા? મમ્મી ક્યારની બોલાવે છે તો જવાબ કેમ નથી આપતી? બહેરાશ આવી ગઈ છે અને આ બેગ કેમ ભરે છે? અંકિતાએ બેગની ચેન ખેંચીને બંધ કરી, બેગ ખંભે ભરાવી અને દીવાનખંડમાં આવીને ઊભી રહી. તેની આંખોમાં આજે એવો સળગતો આક્રોશ અને એવો જ્વાળામુખી હતો કે શોભનાબેન પણ એક ક્ષણ માટે ડરીને ચૂપ થઈ ગયા. દીપક, હું આ ઘર છોડીને જઈ રહી છું, કાયમ માટે. અંકિતાનો અવાજ આખા ઘરમાં પડઘાયો. દીપકનો પારો આસમાને પહોંચ્યો. જો અંકિતા, તું તારી મર્યાદા ભૂલી રહી છે. જો તું આજે આ ઘરની બહાર ગઈ તો આ ઘરના દરવાજા તારા માટે કાયમ માટે બંધ થઈ જશે. તું છૂટાછેડા લઈને ક્યાં જઈશ?
સમાજ તારા પર થૂંકશે. અંકિતા પહેલીવાર મોટેથી હસી. એ હાસ્યમાં વેદના અને ધારદાર કટાક્ષ બંને હતા. દરવાજા બંધ થઈ જશે. અરે દીપક, આ ઘર નહોતું, આ એક ગુંગળાવી નાખતું સોનેરી પાંજરું હતું, અને તમે લોકો પરિવાર નહોતા, જલ્લાદ અને સ્વાર્થીઓનું ટોળું છો. શોભનાબેન, તમારે એક ભણેલી ગણેલી વહુ કે ઘરની દીકરી નહોતી જોઈતી. તમારે તો માત્ર એક એટીએમ મશીન જોઈતું હતું, જે રોજના 60,000 રૂપિયા ઓકી શકે અને ઉપરથી તમારા ઘરના કચરા પોતા પણ મફતમાં કરે. શોભનાબેન રાતા પીળા થઈ ગયા. જીભ કાપી નાખીશ તારી. મારી સામે અવાજ ઊંચો કરે છે. તારા બાપે તને આજ સંસ્કાર આપ્યા છે. હવે આ જીભ ક્યારેય બંધ નહીં થાય મમ્મીજી. અંકિતાએ એવી ગર્જના કરી કે દીવાનખંડ ગુંજી ઉઠ્યો. તમે મારા પપ્પાને ભિખારી કહ્યા હતા ને? સાંભળી લો, આ અસલી ભિખારી તો તમે લોકો છો. મારા પપ્પાએ પોતાની દીકરીને ભણાવી, જ્યારે તમે પારકી દીકરીના પરસેવાની કમાણીમાંથી પોતાની દીકરી માટે સોનાના દાગીના ખરીદતા જરાય શરમ ન અનુભવી. આખા સુરતની અમીર સ્ત્રીઓને હું સાડીઓ પહેરાવું છું, અને તમે મને જ મારા પૈસે એક દવાની ગોળી માટે ભિખારી બનાવી દીધી. પણ બહુ થઈ ગયું. તમારું આર્થિક શોષણ હવે ખતમ. મેં મારું બેંક એકાઉન્ટ ફ્રીજ કરાવી દીધું છે. હવે મારા પૈસામાંથી 1 રૂપિયો પણ આ ઘરમાં નહીં આવે. ગીતા અને શોભનાબેનના ચહેરા પરનો રંગ સાવ ઉડી ગયો. તેમને પોતાની આર્થિક સત્તા છીનવાઈ જવાનો ડર લાગવા માંડ્યો. દીપક ભયભીત થઈને ઊભો રહ્યો. અંકિતાએ પોતાના ગળામાંથી મંગળસૂત્ર ઉતારીને ટેબલ પર ફેંક્યું, સાથે ઘરની ચાવીઓ પણ ફેંકી. દીપક, તે એક માવડિયો દીકરો થવાની લાહીમાં ક્યારેય સારો પતિ કે એક સારો માણસ બનવાનો પ્રયાસ જ ન કર્યો. મારા પપ્પા ત્યાં મોત સામે લડતા હતા, અને તું તારી માના પાલોમાં છુપાઈ ગયો. આવા નામર્દ અને કાયર માણસ સાથે મારે મારી જિંદગીની 1 સેકન્ડ પણ નથી કાઢવી. થોડા જ દિવસોમાં મારા વકીલ તરફથી તને છૂટાછેડાની નોટિસ મળી જશે. અને હા, મારા જે પૈસા તમે લોકોએ વાપર્યા છે ને, એની પાઈની વસૂલાત માટેનો કાનૂની કેસ પણ હું કરીશ. કોઈ એક શબ્દ બોલે તે પહેલા જ અંકિતા પલટી અને ઘરનો ઉમરો ઓળંગી ગઈ. બહાર નીકળતા જ સુરતનો બળબળતો તડકો તેના ચહેરા પર પડ્યો. પણ આજે એ તડકામાં તેને કોઈ ગરમી નહીં, પણ એક નવી સ્વતંત્રતાનો અહેસાસ થતો હતો. રિંગ રોડની એ જ ભીડ હતી, એ જ ટ્રાફિક હતો, પણ આજે એ ભીડમાં ચાલતી અંકિતા કોઈ લાચાર અને મજબૂર વહુ નહોતી. તે એક એવી દીકરી હતી જેણે પોતાના આત્મસન્માન અને પિતાના જીવ માટે ગુલામીની બધી જ બેડીઓ એક ઝાટકે તોડી નાખી હતી. હોસ્પિટલ પહોંચીને તેણે આઈસીયુના રૂમમાં પ્રવેશ કર્યો. પ્રવીણભાઈએ ધીમેથી આંખો ખોલીને પોતાની વહાલી દીકરી સામે જોયું. અંકિતા દોડીને પિતાને વળગી પડી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આજે તે હસી રહી હતી. હવે બધું જ ઠીક થઈ જશે પપ્પા. તમારી દીકરી તમારી પાસે પાછી આવી ગઈ છે. અને પિતાના ગાલ પર પડતું અંકિતાનું એક ગરમ આંસુ તેની નવી મુક્ત અને ગૌરવપૂર્ણ જિંદગીની સૌથી પહેલી અને પવિત્ર સાક્ષી બની ગયું. મિત્રો, અંકિતાની આ સત્ય ઘટના આપણને અને આખા સમાજને એક ઊંડા વિચારમાં મૂકી દે છે. લગ્ન એ કોઈ સ્ત્રીની આઝાદી છીનવી લેતું પાંજરું નથી, અને વહુની મહેનતની કમાણી પર સાસરિયાઓનો કોઈ માલિકી હક નથી હોતો. સંસ્કાર અને સહનશીલતાના નામે પોતાનું આત્મસન્માન વેચી દેવું એ બહુ મોટો અન્યાય છે. અંકિતાએ પોતાના પિતાના જીવ અને પોતાના સ્વાભિમાન માટે જે હિંમત બતાવી, તે આજે સમાજની દરેક એવી સ્ત્રી માટે એક મોટો સંદેશ છે જે અદૃશ્ય આર્થિક અત્યાચાર સહન કરી રહી છે. હવે વારો તમારો છે. અંકિતાએ પોતાના સાસરિયા અને પતિ સામે લીધેલો આ કઠોર નિર્ણય સાચો હતો કે ખોટો? તમારી રાય અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને તમારી આંખ ભીની કરી ગઈ હોય, તો આ વિડીયોને એક લાઈક જરૂર આપજો, અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આવી જ વધુ ભાવનાત્મક, પ્રેરણાદાયક અને સત્ય ઘટનાઓ સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. ફરી મળીશું એક નવી અને હૃદયસ્પર્શી ઘટના સાથે. ત્યાં સુધી તમારું અને તમારા માતા પિતાનું ધ્યાન રાખજો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.